કોર્પોરેશન દ્વારા મંજૂર થયેલ બજેટ મુજબ નવી લાગતોની અમલવારી થતાં નગરના માથે મોંઘવારીની સાથે પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે, જેને પગલે ગરીબ હોય કે પછી મધ્યમ વર્ગીય પરિવાર લગ્ન પ્રસંગ માટે પણ કેટલાક અતિથિગૃહ સહિતના ભાડા તેમજ ડિપોઝિટો વધારે ચૂકવવાનો વખત આવ્યો છે। કોર્પોરેશનમાં સામાન્ય સભાની અંદર તાજેતરમાં બજેટ ઉપર ચર્ચા બાદ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ કોર્પોરેશન દ્વારા વિવિધ લાગતોમાં વધારો કરાતા સામાન્ય નાગરિકોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। શહેરમાં આવેલ અતિથિગૃહ પૈકી કેટલાક અતિથિગૃહોના ભાડામાં 2,500 થી 5,000 જેટલો વધારો કરાવે છે, તો 5 થી વધુ અતિથિગૃહની ડિપોઝિટોમાં પણ 2,500 થી 5,000 જેટલો વધારો કરાયો છે। આ સાથે વિવિધ 50 જેટલી લાગતોમાં વધારો કરાતા નાગરિકોમાં પણ છૂપો રોષ જોવા મળ્યો છે। એક તરફ સામે ઇલેક્શન છે, સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારનો વેરો વધારવામાં આવ્યો નથી, પરંતુ લાગતોમાં વધારો કરી અંદાજિત કરોડો રૂપિયાનો કોર્પોરેશનને ફાયદો થનાર છે। સાથે સાથે કોર્પોરેશન શહેરમાં વડોદરા કોર્પોરેશન હતું ત્યારથી કૂતરા વેરો વસૂલ કરવામાં આવતો હતો, જે 5 રૂપિયા થયેલી ધીમે ધીમે તેમાં વધારો થતાં 500 રૂપિયા સુધી વસૂલવામાં આવતો હતો, પરંતુ ગત વર્ષે જ કૂતરા વેરો નાબૂદ કર્યો હતો। ત્યારે હવે કોર્પોરેશન દ્વારા કૂતરા વેરો ફરીથી નાખવા માટે ફેરવિચારણા થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી, જે બાબતને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ આડકતરી રીતે સમર્થન આપ્યું હતું। જે પાણીની લાઈનો હોય છે એમાં જે પ્લમ્બર્સ છે એના જે રિન્યુઅલ છે એમાં જો વિલંબ થાય તો એના માટેના જે દંડની રકમ છે એમાં થોડો સામાન્ય વધારો કરવામાં આવેલો છે। જે સાયકલ સ્કૂટર અને પાર્કિંગના જે દર હતા એ પહેલાં દૈનિક ધોરણે રેટ હતા, એના બદલે એને કલાક વાઇઝ મિનિમમ 8 કલાક કે એના ભાગ એ પ્રમાણે કરી અને એનો ફાયદો કરવામાં આવેલો છે। અગાઉ આપણે જણાવ્યું તેમાં 500 રૂપિયાનો લાગત હતી કૂતરા વેરા તરીકે, અને એમાં છેલ્લા 1 વર્ષથી આ વેરો લાગત લેવાની બંધ કરવામાં આવી છે। આ સંપૂર્ણ નીતિ વિષયક બાબત છે।